હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. તો આફ્ટર લોંગ ટાઈમ અમે લોકો ફરી અગેન સ્ટાર્ટ કર્યા છે વ્લોગ્સ. તો તમે બધા કેમ છો? થોડા દિવસથી અમે વ્લોગ નહોતા શૂટ કર્યા બિકોઝ મારા મોટા પપ્પા ગુજરી ગયા હતા, તો અમે લોકોએ શૂટ નથી કર્યા અને એમાં થોડું ક્રિયા અને બધું ચાલુ હતું. એના માટે થઈને અમે લોકોએ પછી વ્લોગ શૂટ ના કર્યા. તો હવે અગેન સ્ટાર્ટ કરીએ છીએ આજથી. તો એવરી ડે ન્યૂ વ્લોગ હવે મૂકતા રહીશું અમે લોકો. બીજું બધું તો હવે ખબર નહીં. દિયાના એક્ઝામ ચાલુ છે. જસ્ટ દિયા એક્ઝામ કેવી જાય છે? આજે એક્ઝામ આપીને આવી ગઈ છે વહેલા. હવે નાસ્તો કરશે, પછી શું કરીશ? જે હું શું કહું તો પછી હું કરે તમારી જોડે વાત કરીશ ફ્રેન્ડ્સ. બીજું શું? હા. જ્યારે કોઈ વિડીયો કોલ ચાલતો હોય ને, વિડીયો કોલ કુછ ભી. जा फ्रेंड्स तो हमने सेम नेल पेंट करी तारी भी दिखा और नीरज जी लगे ना फ्रेंड्स, देखो देखो. હા, બસ એ જ કામ કરો. એક્ઝામની પ્રિપરેશનમાં બી એને નેલ પેન્ટ કરવાનું યાદ આવે નહીં દિયા તને? પણ થઈ ગઈ રી તો શું કરીએ યાર? હા, કઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. થઈ ગઈ તે તો કઈ નહીં. ચલો હવે તું છે ને મેજિક બતાવું. આ બ્લુ કલર છે ને, એને હવે હું ધક્કો મારીશું આમ પાછળથી. પડી ગયું. સોરી ફરીથી હવે લાવીશું પિંક કલર. આ પર્પલ કલરને આપણે અહીંથી આમ ધક્કો મારવાનો છે. ઓકે, એન્ડ ધેન પિંક કલર. તો બસ હવે હું જે રસોઈ ચાલુ છે, રસોઈ બનવાયું છે. હવે શું કરે દિયા તું? એન્ડ આટલા બધા કપડાં વાળવાના પડ્યા છે, હજુ 2 દિવસના છે ફ્રેન્ડ્સ. અને અહીંયા પાછળ દેખો, હા. મમ્મીનો પહાડ બનેલો છે. અત્યારે કપડાં આટલા બધા વાળવાના છે મારે. બટ રસોઈ બનાવીને કરીશ હવે હું. ડાયરી નાનું લાયા છે. ન્યૂ ડાયરી નહીં દિયા. 2026. તો ચલો હવે તમારે જમવા બેસવાનું છે. આ તો પછી એન્ડ હા, અમે લોકો એક મસ્ત વસ્તુ લાવ્યા છે, બતાવો રૂકો. દિયા, શું ખાવ તમે? મખાણા અને મખાના આપણે શેમાં બનાવ્યા? એર ફ્રાયર. તો ફ્રેન્ડ્સ અમે લોકો એર ફ્રાયર લાવ્યા છીએ. બધું બની શકે. આના અંદર છે ને ટેમ્પરેચર સેટ કરવાનું છે. વિધાઉટ ઓઇલ પણ કરી શકો છો. અમે આજે એમાં છે ને મખાના રોસ્ટ કર્યા છે, તો બહુ મસ્ત બન્યા છે. એન્ડ આ બધી વસ્તુ અંદર આપેલી છે, તો તમે બનાવી શકો છો. અમે લોકોએ ટ્રાય કર્યો છે, તો સારું બન્યું. કેમ ચિકન તો આપણે ખા. એ દિયા, શું કરે છે તું? હેલ્ધી મોર્નિંગમાં શું ખાય છે બીટુ? ચણા. દિયાએ સ્કૂલના શૂઝ, અરે સોરી, શું પહેર્યું છે? મોજા, સોક્સ પહેર્યા છે સ્કૂલના. ઠંડી બહુ લાગે છે. એક્ઝામ આપીને આવી ગઈ છે, રાઈટ ને? તો આઈને ભૂખ બહુ લાગી, તો દિયા જો ખાય છે ચણા. અને સૌરવ જોશીનો દેખે છે વ્લોગ, રાઈટ? તમને કેવું લાગે છે? આજે બહુ દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યા છે. તો કેટલા દિવસ પછી કરે તને ખબર છે વ્લોગ? 15 ડેઝ પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે અગેન, રાઈટ ને? કેમ તો 15 ડેઝ પછી જ કરીએ છીએ ને. કેવું લાગે છે? કેમ પણ કેમ કેમ નતા કરે તને નથી ખબર? ખબર છે તો પછી ફ્રેન્ડ્સ? આ બીજા નાનું નથી, નાનું થઈ ગયું મુંડન. હું જો બી જતી રહી ને, દાઢી બી જતી રહી ને. બોલો, કેવું લાગે જયેશભાઈ તમને? એમ કે બિગ બ્રધર કંઈક તો બોલો. મને મજા આવે. ના, બિગ બ્રધર જતા રહ્યા. મને મોટા પપ્પા ગુજરી ગયા એટલે પછી મુંડન કરાવવું પડે ને. નાનું મારો મોટા નાનું. શું કેવું? ચલો હવે જમવા બેસો. શું કરે છે તું? કાચ ક્લીન. પણ નથી કરવો કાચ ક્લીન આપણે. મેં કરી દીધો સવારે. તો ઉપરથી દેખે. રવા દે. એમ ના થાય, એને ખોલવું પડે, એનું લોક આવે દિયા. અને એવી રીતે કેવી રીતે ક્લીન થાય કપડાં વગર? કશું લીધું નહીં તે. કપડું હમ. ઉતારું છે ને, હું આગળથી લઈ આવું. શું લઈને આવી તું? ચલ શીખવાડું, કરો. કાચ કેવી રીતે સાફ કરે એ કરું છું હું. તે કયા કપડાથી કર્યું તું? તું કરતો ખરા પેલા? લે પકડ. લે. માર અરે લોક તો ખોલવા દે મને. ખોલ દીધું મેં. લે સ્પ્રે મારું છું. આ ક્લીન કરી દે છે. હા પકડો. કર, માર સ્પ્રે. કઈ ઉપરથી સાઈડ. હા ઉપરથી.
દૂરથી કરાય, દૂરથી કર આમ થોડું. લે નીચે હવે સાફ કર એમ. કોલિનની બોટલ નીચે મૂક. એમ ના કરે, એમ ઘસવું પડે થોડું કાચ ઉપર. કેટલી મસ્ત ખુશ્બુ આવે. ખુશ્બુ ને, ખુશ્બુ તો નિર્વિન મમ્મીનું નામ છે. ફ્રેન્ડ છે મારી સ્મેલ લો ઉપર સ્પ્રે છાટ્યું અને નીચે શું કરે છે તું? મારી આઈડલની મોટી નથી. ઉપર સ્પ્રે છાટે છે અને તો પાછી પલંગ પર જા. આમ કરી આમ. પલંગ પર ચડ. શું સ્મેલ છે ક્લોરીનની. ક્લોરીન ના આવે, કોલિન કહેવાય ને. ક્લોરીન આમ ઘસ, આવી રીતે દેખ, આમ રબ કરીને આમ ઘસાય. रब 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 સરખું ઘસ આમ. तो बच्चा मैं बोर्ड को यस कर रही हूँ. किसी का लिखना बाकी रह गया तो फिर रोना मत. તાર મોઢું દેખાય છે સરખું? સાચું કહો, મિરરમાં દેખાય છે એકદમ ક્લીન? यस. બતાવજે. ક્લીન દેખાય છે? હાથ લે છે, કેવું ક્લીન થયું દેખવા દે. હાથ લે. ક્લીન દેખાય છે. ચલો તો કરો. ના નાખુન મારેલો છે એનું શું? તે બીજું સ્પ્રે છાંટવાનું થોડું. નથી ખાધું? થોડું છાંટવું પડે એટલે છાંટી આપું. મસ્ત છાટી દે લે. અરે અચ્છા. ચલો હવે આપણા રૂમમાં કરવું છે? આમ છટાય જો. જા આપણા રૂમમાં ચાલ. અરે છોડ ને પહેલા આમ આપણા રૂમમાં કરીએ. આમ દૂર છટાય. હવે કરો સાફ. ઓહો. તું એક કામ કર, હવે આજથી રોજ તું કચરા પોતું કર, બધું જ તું કર. હો ને? શું કીધું? હા, કામ તું જ કરી દે બધું. અને હું સ્કૂલમાં જઉં સ્ટડી કરવા. કેવું રહેશે? બિલકુલ જ ગંદુ. હું સ્ટડી બધું જ કરે, હું બધું જ કરે. ઓ હું છે બધું જ કરે. કેમ ભાઈ? શેમાં કલર કરે? આ બધું શું બનાવ્યું તે? બરાબર છે. હમ પણ કલર્સ ચાલતા નથી. જો રેડ કલર નહીં ચાલતો. તો તમે બગાડ્યો હશે એટલે. ઓ મમ્મા આજે ને તમને રેડ લાગતો હશે પણ આ છે ઓરેન્જ કલર. ઓરેન્જ ઢેબરા ખાઈ લીધા? ખાધા અમે વાલ ખાધા. ખાધા આપણે. વાલ અને ઊંધિયું ખાધું પપ્પા. દીએ શું ખાધું? લાડુ? યસ ઓલવેઝ. What are you doing? પણ ઉપર રહીને કર ને. એ શું કરે છે? વાગ્યું ને? વાગ્યું વાગ્યું. કાનમાં વાગ્યું. કાનમાં કઈ દે વાગે? કાન તૂટી ગયા. ઓહો હો. મારા કાન આવે પ્લાસ્ટિક હતા. અરે માટી ગ્લાવ છે મારા ગોદમાં આવશે નાનું ગોદું મારું છોકરું બેટું મજાક કરું નહીં તૂટે. નહીં તૂટે ના પ્રોમિસ પ્રોમિસ 100% 100%. શ્યોર જરાય નથી વાગ્યું ના તો આમ કરી આમ થયું એટલે મેં કીધું તને અહીંયા વાગ્યું છે ખાલી વાગ્યું છે એટલે તૂટ્યા નહીં મારા. આર યુ શ્યોર યસ પણ ખાલી વાગ્યું થોડું જરા થોડું કંઈ થયું નહીં આપણે કયું મંદિર હતું દી આપણે એક્ટિવા પાર્ક કર્યું હતું ત્યાં? કહેતો ખરા? મંદિરનો તો એ વાડી હતી. એ નહીં, પેલું મંદિર. હવે પૂછી જો નામે દ્વારકાધીશનું નહીં મંદિર? દ્વારકાધીશ હવેલી મંદિર છે હે આપણે ગયા હતા એ જ. આપણે ક્યાં અંદર નહીં ગયા, પેલો બાર ગેટ હતો ને એ વાળું. દ્વારકાધીશ હવેલી મંદિર હતું આપણે એ પાછો પાછો. વાગશે બેટા વાગશે એ હવેલી મંદિર છે એના અંદર જવું મને બહુ ગમે. એકવાર આપણે ગયા છીએ. ગયા હતા ને? અને પથ્થરનો એક રસ્તો વાળા એમાં જવા બહુ મજા આવે. એકવાર પથ્થરનો રસ્તો કયો છે? છે અંદર એક. નથી પથ્થરનો. એ છે કંકર પથ્થર જબ્બર વાગે અંદર તો. બનાવ્યું બેટા તે? ચીપ ચોપ તો હવે મારે શું કરવાનું? તો રમવાનું. આમાંથી ચલો કોઈ બોલો. બી ચીપ ચોપ ચીપ. હમ. આમાંથી કોઈ બી એક કલર લે. પિંક. પિંક PINK. નંબર 5. FIVE 5. અમે આમાંથી ફરીથી એનું એ આવ્યું પણ જે આવે એવું લાવું. 3 3 નંબર THREE 3. ઓકે જોઈએ શું શું છે તમારી કિસ્મતમાં. કાઉ. I am cow.
હી વેરી ફની દિયા વેરી ફની. તમને આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય. છોડ.